જોહાર જય આદિવાસી। આજે એટલે કે 16 માર્ચના રોજ ભારતનું જે ચૂંટણી કમિશન છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એના દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે અને આગામી જે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે તો એનું જે આયોજન છે એની તમામ માહિતી આજે આપવામાં આવશે। ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે, કેટલા તબક્કામાં ચૂંટણી થશે, ચૂંટણીનું પરિણામ ક્યારે આવશે, તમામ માહિતી આજે લોકો સુધી પહોંચી જશે અને આચારસંહિતા લાગુ થઈ જશે। જો કે જે રાજકીય પક્ષો છે, રાજકીય પક્ષોએ એમની તૈયારીઓ શરૂ કરી દીધી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં કહે છે કે આ વખતે ભાજપ 370+ બેઠકો જીતવાનું છે, ત્યારે લોકચર્ચાઓ એવી ચાલી રહી છે કે જે ભાજપ છે તે 370 જ નહીં પરંતુ એના કરતાં પણ ઉપર જશે અને 400થી વધુ બેઠકો જીતશે। અને તે કોના ભરોસે? તે દેશની જે આમ જનતા છે એના ભરોસે નહીં, પરંતુ જે ઈવીએમ મશીન છે એના ભરોસે જે ભાજપ સરકાર છે તે 400થી વધુ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે। ત્યારે બીજી બાજુ ભાજપને અટકાવવા માટે જે વિપક્ષી દળો છે, મુખ્ય વિપક્ષી દળો, એમણે પણ એક ગઠબંધન બનાવ્યું છે અને એનું નામ છે ઇન્ડિયા ગઠબંધન। જો કે હવે આ જે ઇન્ડિયા ગઠબંધન છે તે ભાજપને રોકવામાં સફળ રહેશે કે નહીં રહેશે એ તો જ્યારે ચૂંટણીના પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે। પરંતુ જ્યારે આપણે ચૂંટણીઓ આવતી હોય છે, પછી એ લોકસભાની હોય કે વિધાનસભાની, ત્યારે આપણે જોઈએ છે કે જે રાજકીય પાર્ટીઓ છે તે મોટે ભાગે જે આદિવાસી વોટરો છે એને આકર્ષવા માટે કંઈક ને કંઈક ઘોષણાપત્રમાં એમના માટે ઘોષણાઓ કરતી રહે છે। હાલમાં જે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે તો એ ચૂંટણીઓમાં પણ જે આદિવાસી મતદારો છે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે। કારણ કે લોકસભાની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં 45 જેટલી બેઠકો આદિવાસીઓ માટે આરક્ષિત છે, એટલે કે અનામત છે, અને અન્ય 20થી 20 જેટલી બેઠકો એવી છે કે જેના પર આદિવાસી સમાજ જે છે તે સીધી અસર કરે છે। એટલે 60થી 65 બેઠકો એવી છે કે એ બેઠકો પર જે આદિવાસી મતદારો છે એ નિર્ણાયક સાબિત થાય છે અને એના કારણે જ જે કોઈ રાજકીય પક્ષ હોય છે તે રાજકીય પક્ષ આદિવાસીઓને પોતાના તરફ ડાયવર્ટ કરવા માટે, પોતાના તરફ આકર્ષવા માટે આદિવાસીઓ માટે અલગ અલગ ઘોષણાઓ કરતા રહે છે। હજુ ભાજપે આદિવાસીઓને લઈને કોઈ ઘોષણા કરી નથી, પરંતુ જે કોંગ્રેસ છે એ કોંગ્રેસે આદિવાસીઓને લઈને ઘોષણા કરી દીધી છે અને એમના ઘોષણાપત્રમાં આદિવાસી સંકલ્પ કરીને આદિવાસીઓ માટે 6 જેટલા સંકલ્પોની વાત કરી છે। કોંગ્રેસે કયા 6 સંકલ્પોની વાત કરી છે તેની વાત આજના વિડીયોમાં કરવાના છે। વિડીયો પૂરેપૂરો જોજો એટલે ખબર પડશે। લાઇક કરજો, કમેન્ટ કરજો અને શેર પણ કરજો। ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય કરી લેજો। ફેસબુક પર જોઈ રહ્યા છે તો પેજ ફોલો જરૂર કરજો। મોડી તો મોડી, પરંતુ કોંગ્રેસને આદિવાસીઓની યાદ આવી ખરી। કારણ કે આ દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી જો દેશમાં સૌથી વધુ કોઈ પાર્ટીએ રાજ કર્યું હોય તો તે કોંગ્રેસ છે, પરંતુ એમના શાસનકાળ દરમિયાન એમને કદાચ આદિવાસીઓના જે બંધારણીય હક અધિકારો છે તે ન દેખાયા, આદિવાસીઓની જે સમસ્યા છે તે ન દેખાઈ, પરંતુ જેવા તેઓ સત્તાની બહાર રહ્યા કે એમને આદિવાસીઓને અચાનક યાદ આવી ગઈ, આદિવાસીઓના જળ જંગલની યાદ આવી, આદિવાસીઓના બંધારણીય હક અધિકારોની યાદ આવી અને એ લોકોને યાદ આવી ગયું કે આદિવાસીઓ સાથે અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, એમનું શોષણ થાય છે। જો કે આદિવાસીઓએ ભાજપને એ વિચારીને આવકાર આપ્યો હતો કે કદાચ ભાજપ આવશે તો પરિવર્તન આવશે, પરંતુ ભાજપ તો કોંગ્રેસ કરતાં પણ ડબલ સ્પીડે આદિવાસીઓનો વિનાશ કરવા માટે આગળ વધી રહી છે। આપણે જોઈ રહ્યા છે કે આદિવાસી વિસ્તારમાં અવનવા પ્રોજેક્ટ આવી રહ્યા છે, જેના કારણે આદિવાસીઓને વિસ્થાપનથી લઈને તમામ ક્ષેત્રે નુકસાન થઈ રહ્યું છે। હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે ખરેખર આદિવાસીઓ કોને સ્વીકારશે, કોને મત આપશે। પરંતુ કોંગ્રેસે હાલમાં જે 6 સંકલ્પ આદિવાસીઓને લઈને જાહેર કર્યા છે, જેની ઘોષણા કરી છે, તેની આપણે વાત કરીએ તો એ 6 સંકલ્પ છે: સુશાસન, સુધારો, સુરક્ષા, સ્વશાસન, સ્વાભિમાન અને સપ્લાન। આ 6 ગેરંટીની વાત કરી છે। હવે આ જે 6 સંકલ્પ લીધા છે એની વિગતવાર વાત કરવામાં આવે તો સૌથી પહેલા એમણે સુશાસનની વાત કરી છે। તો સુશાસનમાં એમણે કહ્યું છે કે વન અધિકાર અધિનિયમ એટલે કે ફોરેસ્ટ રાઇટ એક્ટ જે બનાવવામાં આવ્યો છે તો તેને અસરકારક રીતે લાગુ કરવા માટે અને નરેન્દ્ર મોદી સરકાર એટલે કે એમના નેતૃત્વવાળી જે કેન્દ્ર સરકાર છે એ કેન્દ્ર સરકાર દ્વારા જે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ એટલે કે વન સંરક્ષણ અધિનિયમમાં બદલાવ કરવામાં આવ્યો તો તેને લઈને તે પણ જો કોંગ્રેસની સરકાર બનશે તો એ જે સંશોધન કરવામાં આવ્યું તેને રદ કરવામાં આવશે અને ફોરેસ્ટ રાઇટ એક્ટને અસરકારક રીતે લાગુ કરવા માટે એક રાષ્ટ્રીય મિશન બનાવવામાં આવશે। તેની વાત સુશાસનમાં કરી છે। બીજો જે સંકલ્પ છે તે સુધારો છે। તો સુધારોમાં એમણે કહ્યું છે કે કોંગ્રેસે વન સંરક્ષણ અને જમીન સંપાદન અધિનિયમમાં મોદી સરકાર દ્વારા જે ફેરફાર કરવામાં આવ્યા છે તો એ તમામ ફેરફારો જે છે તે જે સુધારાઓ છે તે સુપરત ખેંચી લેવામાં આવશે।
એવી જાહેરાત કોંગ્રેસે એટલે કે એવો સંકલ્પ કોંગ્રેસે આપ્યો છે. બીજો જે સંકલ્પ છે તેની વાત કરીએ છીએ તો તેમાં જણાવ્યું છે સુરક્ષા, આદિવાસીઓની સુરક્ષા. તો એમાં એમણે જણાવ્યું છે કે જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસીઓની વસ્તી વધારે છે એ વિસ્તારોને અનુસૂચિત ક્ષેત્ર તરીકે જાહેર કરવા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે એટલે કે પ્રતિબદ્ધ છે. જો કે દેશમાં જે આદિવાસી વિસ્તારો છે એને અનુસૂચિ 5 અને અનુસૂચિ 6 અંતર્ગત સૂચિબદ્ધ કરવામાં જ આવ્યા છે. પરંતુ કોંગ્રેસ દ્વારા હજુ પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વિસ્તારો હજુ અનુસૂચિમાં સામેલ કરવામાં ન આવ્યા એટલે કે સૂચિબદ્ધ ન કરવામાં આવ્યા હોય પરંતુ ત્યાં આદિવાસીઓની વસ્તી છે તો એમને પણ સૂચિબદ્ધ કરવામાં આવશે તેની વાત કોંગ્રેસે કરી છે. ત્યારબાદ કોંગ્રેસે સ્વશાસનની વાત કરી છે તો સ્વશાસનના સંકલ્પની વાત કરે છે. તો સ્વશાસનમાં કોંગ્રેસ જણાવે છે કે કોંગ્રેસ પેસા એક્ટ મુજબ રાજ્યોમાં જે કાયદો છે તે કાયદો બનાવવા માટે પ્રતિબદ્ધ છે, જેથી કરીને જે ગ્રામ સરકાર છે તે ગ્રામ્ય સરકાર અને જે સ્વાયત્ત જિલ્લા સરકાર છે જે જિલ્લા પરિષદ છે એની સ્થાપના થઈ શકે. એટલે કે કોંગ્રેસે પેસા એક્ટ પ્રમાણે આદિવાસી વિસ્તારમાં સ્વશાસનની વાત કરી છે. ત્યારબાદ કોંગ્રેસે સ્વાભિમાનની વાત કરી છે, સ્વાભિમાનના સંકલ્પની. તો એમાં કોંગ્રેસે કહ્યું છે કે કોંગ્રેસ પક્ષ એમએસપીના અધિકાર માટે કાયદો લાવશે એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસનો જે અધિકાર છે એના માટે કાયદો લાવશે અને તેમાં જે ગૌણ વન પેદાશો છે એટલે કે જે નાની વન પેદાશો છે તો તે બધાને પણ સમાવેશ કરી લેવામાં આવશે એટલે કે જે આદિવાસીઓ નાની નાની ગૌણ વન પેદાશો માર્કેટમાં વેચે છે તો એના પર પણ એમએસપી આપવામાં આવશે, એને પણ મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં આવરી લેવામાં આવશે. એની જે સંકલ્પ છે તે એટલે કે સ્વાભિમાન અંતર્ગત કોંગ્રેસે આવરી લીધો છે. ત્યારબાદના સંકલ્પની વાત કરીએ તો કોંગ્રેસે સબ પ્લાન સંકલ્પની વાત કરી છે એટલે કે પેટા યોજનાઓ. તો કોંગ્રેસે એવું કહ્યું છે કે કોંગ્રેસ પક્ષ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જે પેટા યોજનાઓ છે એ યોજનાઓને ફરીથી કાર્યરત કરશે અને તેના માટે યોગ્ય કાયદો બનાવવાની ગેરંટી આપે છે. જેમ કે કેટલાક રાજ્યોમાં કોંગ્રેસ સરકારે તે કામ કરી બતાવ્યું છે. એટલે કે આદિવાસીઓ માટે જે પેટા યોજનાઓ છે એ યોજનાઓ લાગુ કરવાની વાત કોંગ્રેસ કરી રહી છે. તો આ પ્રકારે કોંગ્રેસ દ્વારા જે 6 સંકલ્પો છે તે આદિવાસીઓ માટે લેવામાં આવ્યા છે. ત્યારબાદ એમણે એ પણ કહ્યું છે કે આવનારા સમયમાં જે આદિવાસીઓ સાથે અન્યાય થાય છે, કારણ કે આપણે જોઈ રહ્યા છે કે આદિવાસીઓ સાથે દિવસે ને દિવસે અન્યાય થાય છે, એમની જમીન છીનવી લેવામાં આવે છે, એમને વિસ્થાપિત કરવામાં આવે છે, એમના બંધારણીય હક અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે, એમને જંગલમાંથી ખદેડવામાં આવી રહ્યા છે. તો આ જે અન્યાય થાય છે તો એ અન્યાય સામે સુરક્ષા આપવા માટે પણ કોંગ્રેસ પ્રતિબદ્ધ છે. એ પ્રકારની વાત કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે એમણે કરી છે. કોંગ્રેસે 6 સંકલ્પ અંતર્ગત આદિવાસીઓને પોતાના તરફ આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે દેશ આઝાદ થયો ત્યારથી સૌથી વધુ જો કોઈ શાસન કર્યું હોય તો તે કોંગ્રેસે છે. દેશમાં જો રાજ્યો છે રાજ્યોમાં પણ જો કોંગ્રેસે શાસન કર્યું હોય તો તે કોંગ્રેસ છે. છતાંય આજ સુધી આદિવાસીઓ પોતાના બંધારણીય હક અધિકારોથી વંચિત રહ્યા છે, પોતાના જે જળ જંગલ જમીન છે એનાથી પણ વંચિત રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું છે કે આદિવાસીઓના જે જળ જંગલ જમીન છે, જળ જંગલ જમીનની માલિકીનો હક એમને આપીશું, એમને રક્ષણ આપીશું અને સાથે સાથે જે જંગલની જમીન પર તેઓ વર્ષોથી વસવાટ કરે છે તો એ જમીનનો પણ માલિકી હક એમને આપીશું, એવી વાત કોંગ્રેસે કરી છે. પરંતુ કોંગ્રેસને આદિવાસીઓની યાદ ક્યારે આવી? જ્યારે કોંગ્રેસ સતત સત્તાથી બહાર રહી છે ત્યારે. હવે જોવાનું રહ્યું કે આદિવાસીઓ કોને લોકસભાની ચૂંટણીમાં મત આપે છે અને કોને પોતાનો અભિપ્રાય આપે છે. પરંતુ આદિવાસી સમાજના લોકોએ પોતાની રાજકીય શક્તિ ઓળખવાની જરૂર છે અને સમજી વિચારીને મત આપવાની જરૂર છે, કારણ કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ જો આદિવાસી સમાજ પોતાના બંધારણીય હક અધિકારોથી વંચિત રહેતો હોય તો આપણે ઓળખવાની જરૂર છે કે આપણા દુશ્મનો, આપણા શોષણખોરો કોણ છે. આદિવાસીઓ માટે તો ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય પક્ષ હોય, પરંતુ દરેક પક્ષની પરિસ્થિતિ એવી છે કે ચોરનો ભાઈ ઘંટી ચોર જેવી પરિસ્થિતિ છે. કારણ કે એક પાર્ટીને નકારીને બીજી પાર્ટીને આવકારે તો પણ એ પાર્ટી પણ આદિવાસીઓ સાથે જ કરી રહી છે જે પહેલાની પાર્ટીઓ કરી ગઈ હોય. વિડીયો શેર જરૂર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય કરી લેજો. મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જોહાર જય આદિવાસી.